કોમલ ને લગી પાણીપુરી તીખી. કોમલ કે ભલે તીખી લગી પણ મૂકવાની તો થતી જ નથી. લાગે છે આંખ ભલે આહુડાવીએ દે છે પણ પાણીપુરી મૂકશે નહીં. કોમલ કે ભલે આહુડાવીએ દે કે શેડાવીએ દે પાણીપુરી મૂકવાની તો છે જ નહીં આપણે. જય શ્રી રામ મિત્રો, પાર્ટ 2 માં તમારું સ્વાગત છે. આવી જાય સાસરિયા હાલો સાસુમાનો પગે લાગી લેવી. હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, હેપી ન્યુ યર. કોમલ હરખતા હેપી ન્યુ યર કે પણ આવે પછી ખબર પડે. હમણાં એરું વળખાય એમ વળખાય તો જ કહેવાનું. અમારે તો આવી મજાક મસ્તી હાલત કરે. મારા હાળી પાયલ ની ફૂરફૂરી લઈને નીકળી જાય ગોપનાથ જવા. સાચું કહવા મારા હાળી પાયલ ની ગાડી નહીં પણ ફૂરફૂરી છે. આવી જાય અમે ગોપનાથ. આ બધાને પાડો નતા ફોટા એટલે ફોટા પાડી દીધા. આ છે અમારા ગોપનાથ મહાદેવ નું મંદિર. તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરી દેજો. હવે જવાનું દરિયાકાંઠે લાગે છે ખર્ચો બરસો કરાવશે. તમને તો ખબર જ છે જ્યાં સુધી ફોટા ન પડી ત્યાં તો આપણે સમજ સ્વીકારે નહીં. પાયુ ઉષા ને કોમલ ને ખાઈ પાણીપુરી એટલે આવી આપણે પાણીપુરી ખવડાવવા. પાણીપુરી એટલી ખાશો ને વાત કરો માં. એટલી પાણીપુરી કોઈક બીજાને ખવડાવે તો બિચારું આફરીને મરી જાય. આ બધે તો ધરાવાનું નામ જ નથી લેતા. પાણીપુરી ખાયનો કઈ વાંધો નથી પણ મને મારા હાટુ ભાઈને કોઈ પૂછતું નથી તમારે ખાવી કે ન ખાવી એમ. નો પૂછો તો કઈ વાંધો નહીં. તમને ત્રણેયને જોઈ લઈશું. કોમલ ને પાણીપુરી તીખી લાગી પાર્ટ 3 માં આવશે. પાર્ટ 2 માં કઈ ભેગું થાય એવું નહીં. પાર્ટ 3 માટે સબસ્ક્રાઇબ કરી લેજો.